નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના પાર્ટમાં આપણે જોયું કે સોનિયા છે એ પૂછે છે ડૉક્ટરને કે વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ ધ બ્રશિંગ. તો ચાલો તમને ચિત્ર દ્વારા થોડી સમજ આપું કે બ્રશ કરવાની સાચી પદ્ધતિ કઈ છે. આ ચિત્રમાં જોઈ શકાય છે કે બ્રશ છે એ આપણે દાંતના ઉપરના જે ભાગ છે એમાં ઘસવાને બદલે ઉપર નીચે થોડી મૂવમેન્ટ કરવાની, આગળ પાછળ ઉપર નીચે, એટલે કે દાંતના ઉપરના ભાગમાં. ત્યાર પછી બીજા ચિત્રમાં જોઈએ તો આ બીજા ચિત્રમાં જોઈ શકાય છે કે જે બ્રશ છે તેને આપણે ચ્યુઇંગ સરફેસ, એટલે કે જે પાછળની મોલાર્સ છે, પેઢા છે, દાંત છે, દાઢ, ત્યાં આગળ પાછળ એ રીતના બ્રશ કરવાનું છે. આ ત્રીજા ચિત્રમાં જોઈ શકાય છે કે આપણા પેઢા છે એના પર બ્રશ ફેરવીએ. ચોથા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ઉપરના જે આપણા દાંત છે એને પાછળની બાજુ બ્રશ ફેરવવું. ત્યાર પછી નીચેના જે આપણા દાંત છે એની નીચેની બાજુ, એટલે કે પાછળની બાજુ હળવા વજનથી બ્રશ કરવું. ત્યાર પછી આપણી જે જીભ છે એના ઉપર સ્વાઇપિંગ મોશન, એટલે કે આપણે વાળતા હોય એ રીતના બ્રશને જીભ પર ફેરવવું. આ રીતના બ્રશ કરવાની સાચી પદ્ધતિ છે. ચિત્ર દ્વારા સમજ મેળવ્યા પછી ચાલો જોઈએ કે ડૉક્ટર શર્મા છે એ સોનિયાને શું સલાહ આપે છે. Dr. Sharma says, most of the people brush their teeth while moving the brush sideways only. Most of the people એટલે કે મોટા ભાગના લોકો brush their teeth કે તેઓના દાંત પર બ્રશ while moving the brush sideways. sideways એટલે કે બંને બાજુ, એટલે કે સાઈડની બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. પેલા ડાબી બાજુ, જમણી બાજુ એ રીતના, એટલે કે બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. બટ ધ રાઇટ વે એટલે કે સાચી રીત તો બ્રશ કરવાની કઈ છે, તો કે ટુ મૂવ ઇટ. ઇટ એટલે કે બ્રશ, કે બ્રશને અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, એટલે કે અપવર્ડ્સ એટલે ઉપર અને ડાઉનવર્ડ્સ એટલે નીચે. પરંતુ ડૉક્ટર શર્મા કહે છે કે બ્રશ કરવાની સાચી રીત તો ઉપર નીચે બ્રશ ઘસવું એ છે. સો દેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. કે તેનાથી શું થાય, ઉપર નીચે બ્રશ કરવાથી ડૉક્ટર શર્મા કહે છે સો દેટ, કે જેના લીધે ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ. રિમૂવ એટલે દૂર કરવું, કાઢવું. ટાઇની બિટ્સ ઓફ ફૂડ કે આપણે જે જમીએ છીએ, ફૂડ લઈએ છીએ એના ટાઇની બિટ્સ એટલે કે નાના નાના કણ છે તે સ્ટક એટલે કે ફસાઈ ગયા હોય, બિટવીન ધ ટીથ કે દાંત વચ્ચે ફસાઈ ગયા હોય તેને તે બ્રશ કરવાથી નીકળી જાય. કે બંને દાંત વચ્ચે જે નાના નાના ખોરાકના કણો છે જો આપણે ઉપર નીચે બ્રશ કરીએ તો એ નીકળી જાય, દાંતમાં ફસાયેલા રહે નહીં. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. ધ ગમ લાઇન્સ એટલે કે આપણા જે દાંતની નીચેના પેઢા છે એ શુડ ઓલ્સો બી બ્રશ્ડ, કે આપણા જે પેઢાઓ છે એના પર પણ બ્રશ ફેરવવું જોઈએ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ, એટલે કે હળવાશથી. એટલે ઘણી વખત ઘણા લોકો શું કરતા હોય કે ખૂબ વજન આપીને બ્રશ કરતા હોય, પરંતુ એ રીતના નહીં, હળવો વજન આપીને પેઢા ઉપર પણ બ્રશ ફેરવવું જોઈએ. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ એ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. નોટ ઓનલી ધીસ, કે એટલું જ નહીં કે ઉપર નીચે બ્રશ કરવું જોઈએ, પેઢા પર બ્રશ ફેરવવું જોઈએ,
નોટ ઓનલી ધીસ, એટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. ક્લીન યોર માઉથ એટલે કે તમારું મોઢું છે એ સાફ કરો. આફ્ટર એવરી મીલ, એવરી એટલે દરેક, મીલ એટલે ભોજન, એટલે કે દરેક ભોજન પછી. એન્ડ એવરી ટાઈમ યુ ઇટ એ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. એવરી ટાઈમ એટલે કે દરેક વખતે. વેન યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, કે ચોકલેટ, આઈસ્ક્રીમ કે અન્ય કોઈ સ્વીટ કે કંઈ પણ વસ્તુ એવી સ્વીટ ખાધા પછી અને દરેક ભોજન પછી તમારું મોઢું છે એ સ્વચ્છ રાખો. એટલે કે આ રીતના ડૉક્ટર શર્મા છે એ સમજાવે છે કે કઈ રીતના સોનિયાને બ્રશ સરખી રીતના કરી શકાય કે જેથી આપણા દાંત છે એની આપણે વ્યવસ્થિત જાળવણી કરી શકીએ. એટલે ડૉક્ટર શર્મા એને બ્રશ કરવાની સાચી પદ્ધતિ સમજાવે છે. તો મિત્રો આ જે પેસેજ છે એના નીચે આપેલા ક્વેશ્ચન છે એ આપણે જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ. બરાબર, તો એનો આન્સર આપણે પ્રશ્નમાંથી જ લખવાની શરૂઆત કરીએ. તો મેં અંડરલાઇન કરેલી છે કે ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ. તો એટલા શબ્દો છે એ મિત્રો પ્રશ્નમાંથી જ આપણને જવાબ તરીકે મળશે. આટલા શબ્દો, આટલું વાક્ય. તો એના બદલે આપણે શું કર્યું છે, વાક્ય લખવાને બદલે એટલું ડોટ 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 કર્યા છે અને સાથે ઇઝ તો લેવાનું જ છે. એટલે કે ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ઇઝ ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ સો દેટ it removes the tiny bits of food stuck between the teeth. એટલે કે બ્રશ કરવાની સાચી પદ્ધતિ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ, ઉપર નીચે છે. સો દેટ કે જેથી કરીને ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ કે દાંતમાં ફસાયેલા ખોરાકને કાઢી શકે. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ શુડ ધ ગમ લાઇન્સ બી બ્રશ્ડ. હાઉ એટલે કઈ રીતના. ધ ગમ લાઇન્સ એટલે કે પેઢા, કે પેઢાને પેઢા પર કઈ રીતના બ્રશ કરવું જોઈએ. તો જે અંડરલાઇન વર્ડ મેં લખ્યા છે વર્ડ્સ, ધ ગમ લાઇન્સ બી બ્રશ્ડ, પણ સાથે શું લેવાનું છે, શુડ. એટલે કે ધ ગમ લાઇન્સ શુડ બી બ્રશ્ડ. એ જે લાઇન છે સહેજ વધુ તમારે શુડની નીચે પણ લાઇન કરવાની છે. એટલે કે ધ ગમ લાઇન શુડ બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, હાઉ ઓફન શુડ યુ ક્લીન યોર માઉથ. હાઉ ઓફન એટલે કે કેટલી વખત. યુ ક્લીન યોર માઉથ કે તમારે તમારું મોઢું કેટલી વખત સાફ કરવું જોઈએ. તો અહીંયા જ્યાં જુઓ મેં સર્કલ કરેલું છે યુ અને યોર ઉપર. આપણે ક્વેશ્ચનમાંથી આન્સર લખીએ તો ક્યાંથી શરૂઆત કરીએ, યુથી શરૂઆત કરીએ, પણ આપણને પૂછ્યું છે યુ ક્લીન યોર માઉથ. તો એનો જવાબ લખતી વખતે યુ છે એને બદલે શું થશે, વી, અને યોરને બદલે અવર. તો આન્સર આ રીતના લખીશું કે વી શુડ ક્લીન અવર માઉથ after every meal and every time we eat a chocolate or an ice cream. તો આ રીતના મિત્રો આ પ્રશ્નો લખવાના છે અને ત્યાર પછીનો જે પેસેજ છે એ હવે આપણે જોઈએ. Dr. Sharma says, cleaning of mouth is the first requirement of dental hygiene. ક્લિનિંગ ઓફ માઉથ એટલે કે મોઢાની સફાઈ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એટલે કે પહેલી જરૂરિયાત ઓફ ડેન્ટલ હાઇજીન, કે જો આપણે આપણા દાંતનું સ્વાસ્થ્ય, હાઇજીન એટલે સ્વાસ્થ્ય, આરોગ્ય, કે જો આપણે આપણા દાંતની જાળવણી કરવી હોય, એનું સ્વાસ્થ્ય જાળવવું હોય તો પહેલી એની જરૂરિયાત એ છે કે આપણું મોઢું છે એકદમ સ્વચ્છ રાખતા શીખીએ
એટલે કે મોઢું સાફ રાખીએ. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. કે if you don't clean your mouth, જો આપણે આપણું માઉથ છે, મોઢું છે, એ ક્લીન ન રાખીએ તો કે ટાઇની બિટ્સ ઓફ ફૂડ, ખોરાકના જે ઝીણા ઝીણા કણો હોય ને એ સ્ટીક ઇનસાઇડ ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. સ્ટીક એટલે કે ચોંટી જવું, ઇનસાઇડ એટલે કે અંદરની બાજુ જે છે, સરફેસ ઓફ યોર ટીથ આપણા જે દાંત હોય ને એની અંદરની બાજુની સરફેસ એટલે કે સપાટી પર એ ચોંટી જાય. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને બંને દાંત વચ્ચે જે થોડી થોડી જગ્યાઓ હોય છે એમાં આવા જે નાના નાના પાર્ટિકલ્સ છે, ફૂડ પાર્ટિકલ્સ એટલે કે ખોરાકના જે કણો છે ને એ ત્યાં ચોંટી જાય છે. નાઉ જમ્સ feed on these food particles that eventually eat up parts of the teeth too. Now germs કે જે નાના નાના રજકણો દાંતમાં ઘૂસી જાય પછી શું થાય છે તો કે એમાં જે જમ્સ કે જીવાણુ છે એ ફીડ ઓન એટલે કે ખાવું ધીસ ફૂડ પાર્ટિકલ્સ, કે આ જે અનાજના કણો છે એ આ જીવાણુ ખાઈ જાય છે. દેટ ઇવેન્ચ્યુઅલી એટલે કે આખરે પરિણામે છેવટે ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ, ને પરિણામે છેલ્લે શું થાય છે તો કે જે પાર્ટ ઓફ ધ ટીથ કે આપણા દાંતનો જે પાર્ટ છે એ જે ભાગ છે ત્યાં એ પણ ખવાઈ જાય છે. દે ડિસ્ટ્રોય ધ એનેમલ કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ઇન ધ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. દે ડિસ્ટ્રોય એટલે કે નાશ કરી નાખવું, ધ એનેમલ કોટિંગ ઓફ ધ ટીથ, અને અંતે છેવટે જે આપણા દાંત છે ને એના ઉપરનું જે ઇનેમલ કોટિંગ છે એટલે કે પહેલું જે દાંતનું પડ છે એને ખાઈ જાય છે. એન્ડ ઇન ધ લોંગ રન એટલે કે લાંબા ગાળે ઇટ લીડ્સ ટુ કેવિટી, કે લાંબા ગાળે પછી એમાં શું થાય છે કેવિટી એટલે કે પોલાણ થઈ જાય છે. જે દાંતનું ઉપરનું પડ છે એ આવી રીતના સડો થવાને લીધે, અનાજના કણો ભરાઈ જવાને લીધે જે જમ્સ છે એ બધું ખાઈ જાય છે અને એની સાથે સાથે આપણો દાંત પણ ખવાઈ જાય છે, અને આ રીતના આપણે કેવિટીનો ભોગ બનીએ છીએ જો આપણે આપણું મોઢું સ્વચ્છ રાખીએ નહીં તો. એટલે કે આપણા દાંતનું સ્વાસ્થ્ય જાળવવા માટે પહેલી જરૂરિયાત છે કે આપણું મોઢું છે એ સ્વચ્છ રાખવું. એના આધારે ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન, જેનો આન્સર તમારે જાતે લખવાનો છે. નેક્સ્ટ પેસેજ છે અને એના પછીના જે 2 ક્વેશ્ચન છે એટલે કે ટોટલ 3 ક્વેશ્ચનના આન્સર તમારે હોમવર્કમાં જાતે લખવાના છે. નેક્સ્ટ જે પેસેજ છે એ આપણે જોઈએ. સોનિયાસિસ એટલે કે સોનિયાસ, ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? કે ડૉક્ટરે જ્યારે કહ્યું ને કે તે આપણું ઇનેમલ કોટિંગ છે એ ખાઈ જાય છે, એટલે સોનિયા પૂછે છે કે વોટ ઇઝ ધેટ, કે એ શું છે? ત્યારે ડૉક્ટર શર્મા છે એને આન્સર આપે છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. ફોર ધેટ કે એ જાણવા માટે તો યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે તારે સમજવું જરૂરી છે ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ, કે આપણા જે ટીથ છે એનું કન્સ્ટ્રક્શન એટલે કે રચના જાણવી જરૂરી છે. તો આઈડિયા આવશે કે શું છે. અવર ટીથ હેવ 3 લેયર્સ. હવે ડૉક્ટર શર્મા છે એ એક્સપ્લેન કરે છે કે આપણા જે દાંત છે એમાં 3 લેયર્સ એટલે કે 3 પડ હોય છે. ધ અપરમોસ્ટ એટલે કે સૌથી ઉપરનું. વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, કે સૌથી ઉપરનું પડ છે એ ઇનેમલ તરીકે ઓળખાય છે.
ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. અને આ જે ઇનેમલ આપણે કહીએ છીએ, પહેલું જે પડ છે દાંતનું, એ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ, ધ હાર્ડેસ્ટ એટલે કે સૌથી સખત, એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ એટલે કે સૌથી મજબૂત પાર્ટ ઓફ અવર બોડી, કે આપણા શરીરનો સૌથી સખત અને સૌથી મજબૂત પાર્ટ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. દાંતનું જે બીજું પડ છે તેને ડેન્ટિન કહેવામાં આવે છે. ઇટ ઇઝ સ્લાઇટલી એટલે કે સહેજ યલોઇશ એટલે કે પીળાશ પડતું, કે જે સેકન્ડ લેયર છે એ થોડું પીળાશ પડતું હોય છે. ધ ઇન્ટરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ધ ઇનરમોસ્ટ એટલે કે સૌથી અંદરનું, જે થર્ડ લેયર છે એ સૌથી અંદરનું છેલ્લું પડ છે, એને ડેન્ટલ પલ્પ તરીકે ઓળખવામાં આવે છે. ઇન યોર મોલાર દેર વોઝ અ કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ. ઇન યોર મોલાર, હવે ડૉક્ટર છે સોનિયાને કહે છે કે તારી જે દાઢ હતી એમાં દેર વોઝ અ કેવિટી, કે એમાં શું હતું? કેવિટી હતી, પોલાણ હતું. વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ એટલે કે અસ્તિત્વ ધરાવ, કે એમાં હવે કેવિટી રહી નથી. તો મિત્રો, આ પેસેજમાં આપણે સમજ્યા કે આપણા જે ટીથ છે એની રચના, કેમાં 3 લેયર હોય છે. સૌથી ફર્સ્ટ એટલે કે ઉપરનું સૌથી પહેલું પડ છે એ છે ઇનેમલ, સેકન્ડ લેયર છે ડેન્ટિન, અને થર્ડ લેયર છે તે ડેન્ટલ પલ્પ. હવે આના આધારે ક્વેશ્ચન તો એકદમ ઇઝી છે. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ ઇનેમલ? તો એનો આન્સર છે ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઓફ ટીથ ઇઝ કોલ્ડ ઇનેમલ. કે આપણને જે આપણા દાંતની ઉપર જે અત્યારે જેવા દાંત દેખાય છે એ સૌથી ઉપરનું પડ છે અને તેને ઇનેમલ કહેવાય. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ડેન્ટિન? તો એનો આન્સર છે ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ વિચ ઇઝ સ્લાઇટલી યલોઇશ ઇઝ કોલ્ડ ડેન્ટિન. કે સેકન્ડ લેયર છે દાંતનું કે જે થોડું સહેજ પીળાશ પડતું હોય છે તે ડેન્ટિન કહેવાય છે. અને આ જ રીતના થર્ડ ક્વેશ્ચનનો આન્સર તમારે લખવાનો છે. જેટલા ક્વેશ્ચન્સ છે એ હું રાખું છું તમારા માટે લખવાના, એ હોમવર્કમાં લખીને પૂરા કરવાના છે. નેક્સ્ટ પેસેજ જોઈએ તો સોનિયા આસ્ક મોલાર વોટ ઇઝ ઇટ? કે મોલાર વોટ ઇઝ ઇટ? એ શું છે? ડૉક્ટર શર્મા સેઝ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ એટલે કે તે એક દાંતનો પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. કે પછી એને દાંતનો ચાર્ટ બતાવે છે કે જે મેં તમને પહેલાં જ લેસનની શરૂઆતમાં જ બતાવ્યો હતો એ રીતના. લુક એટ ધ ચાર્ટ, કે ચાર્ટમાં જો ધીઝ આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. કે આપણા જે દાંત છે એ દેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. 2 પ્રકારના દાંત છે. ડિસિડ્યુઅસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. કે ડિસિડ્યુઅસ ટીથ એટલે કે ખરી જાય એવા દાંત, કે જેને આપણે ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, દૂધિયા દાંત કહેતા હોઈએ છીએ, કે જે ખરી જાય મીન્સ કે પડી જાય. એન્ડ પરમેનન્ટ ટીથ, અને બીજા છે કાયમી. પરમેનન્ટ એટલે કે કાયમી અસ્તિત્વ ધરાવે એવા દાંત. ડિસિડ્યુઅસ ટીથ આર યુઝવલી 20 ઇન નંબર. કે જે આ ડિસિડ્યુઅસ ટીથ છે કે જેને આપણે મિલ્ક ટીથ કહીએ છીએ, દૂધિયા દાંત, ખરી જાય તેવા દાંત, એ યુઝવલી સામાન્ય રીતે 20 ઇન નંબર, કે એની સંખ્યા 20 જેટલી હોય છે. એન્ડ they said 1 by 1 after growth. એટલે કે તે ઉગ્યા બાદ એક પછી એક પડી જતા હોય છે, એટલે કે એક પછી એક ખરી જાય છે.
ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ. ધેર આફ્ટર અને ત્યાર પછી ન્યૂ પરમેનન્ટ ટીથ કે નવા દાંત છે જે કાયમી એ કમ અપ એટલે કે આવતા હોય છે. આપણને ખબર છે કે બાળકો નાના હોય ત્યારે પહેલાં દૂધિયા દાંત આવે, પછી થોડા મોટા થતા જાય એમ દૂધિયા દાંત છે એ ખરતા જાય અને નવા જે કાયમી દાંત છે આવતા જાય છે. દે આર યુઝવલી 32 ઇન નંબર. અને આજે આપણે વાત કરીએ કે કાયમી દાંત છે પરમેનન્ટ ટીથ એની સંખ્યા સામાન્ય રીતે કેટલી છે? 32. આપણે કહેતા હોય ને 32 એટલે કે એટલા માટે એને 32 કહેવાય. ચલો એના આધારે ક્વેશ્ચન છે, નેમ ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ. એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. અંડરલાઇન વર્ડ છે એ વર્ડ્સ જે છે એ આપણે પહેલાં આન્સર તરીકે લખીએ. એટલે મેં અહીંયા શું લખ્યું છે? ડોટ 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 ટપકા કર્યા છે. એમાં તમારે જેટલો અંડરલાઇન પાર્ટ્સ છે ક્વેશ્ચનનો એ લખવાનો છે. ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ આર deciduous or milk and permanent teeth. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ મોલર. તો એનો આન્સર પણ એકદમ ઇઝી છે. અંડરલાઇન વર્ડ્સ મોલર ઇઝ એ આ ડોટ ડોટની જગ્યાએ લખવાનું છે. મોલર ઇઝ એ કાઇન્ડ ઓફ ટીથ. મિત્રો તો આટલે સુધી તમને સમજાવ્યું છે. આના પેસેજના જ વધુ 2 ક્વેશ્ચન છે એ તમારે જાતે એના આન્સર લખવાના છે. નેક્સ્ટ પેસેજમાં આપણે ફરી પછી આગળનો પેસેજ પછીના વિડીયોમાં જોઈશું. તો અહીંયા સુધીનું હોમવર્ક પૂરું કરીને રાખજો.